નર્મદા પંચકોશી પરિક્રમા અંતિમ ચરણમાં પહોંચી છે। આ શનિ રવિ અને હજુ છેલ્લો શનિ રવિ રજાઓમાં ભીડ આવવાની હોય, જેને લઈને તંત્ર સજ્જ બન્યું છે। 43 ડિગ્રી ગરમી હોય, લોકો સવાર કરતા રાત્રે વધુ લોકો પગપાળા ચાલવાનું પસંદ કરવા માંડ્યા છે, જેમાં ભાજપાનું સંગઠન સેવા અને મદદમાં જોડાયું છે। ભાજપ સંગઠનના યુવાનો લગાવી દીધા ભંડારો શરૂ કર્યો, નવી જેટીઓ બનાવી સહિતની કામગીરી કરી તંત્ર રાત દિવસ ખાડે પગે જોવા મળી રહ્યું છે। નર્મદા પરિક્રમાની શરૂઆત 29 માર્ચથી 27 એપ્રિલ સુધી ચાલશે અને આજે આ પરિક્રમાનો 19મો દિવસ છે। જોકે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પણ પડી રહી છે, ત્યારે હવે ભક્તો રાત્રિ દરમિયાન પરિક્રમા કરવા આવી રહ્યા છે। સાંજે 7 વાગ્યાથી રામપુરા મંદિરથી પરિક્રમા શરૂ કરી ફરી રામપુરા કીડી મકોડી ઘાટ પર આ પરિક્રમા પૂર્ણ કરે છે। ત્યારે રાત્રિ દરમિયાન પરિક્રમા કરનાર ભક્તો કોઈ તકલીફ ન પડે માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમામાં આવતા ભક્તો માટે રસ્તા પર લાઇટ, સીસીટીવી, નાવડીઓ, હંગામી પુલ જેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે। 12 એપ્રિલના રોજ નર્મદા પરિક્રમામાં એકસાથે 2.5 લાખ ભક્તો આવી જતા આ તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ હતી અને અફરાતફરી મચી ગઈ હતી। રેંગણ ઘાટ ખાતે 50 નાવડીઓ થકી નદી પાર કરવામાં આવી હતી। નર્મદા જિલ્લામાં હાલ મિની કુંભ મેળા જેવા દ્રશ્યો રેવાના તીરે જોવા મળતા માં નર્મદાની પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં નર્મદાના તટે 21 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ગુજરાતના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો અહીં આવે છે અને ચૈત્ર મહિનો છે, બપોરના સમયે ગરમી વધારે હોય એટલે પરિક્રમાવાસીઓ રાત્રે પરિક્રમા કરવાનું વધારે પસંદ કરે છે। ત્યારે રાતે ખૂબ ભીડ થતી હોય છે, પણ આ ભીડની અંદર પણ ગુજરાત સરકાર શ્રી દ્વારા નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા ભેગા મળીને દરેક પરિક્રમાવાસીને કોઈ પણ પ્રકારની સમસ્યા ના થાય, કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારનું આખું આયોજન કર્યું છે। ભારતીય જનતા પાર્ટી તરફથી 2 જગ્યા પર સેવાલય ચાલુ કરવામાં આવ્યા છે, જેમાં ગરમ ગરમ નાસ્તો, ચા, વિશ્રામ કરવો હોય તો એની માટે ગાદલાની વ્યવસ્થા છે। છેલ્લા કેટલાક દિવસથી આ પરિક્રમા ચાલી રહી છે અને એમાં આ છેલ્લા અઠવાડિયાની અંદર તો ગરમીનું પ્રમાણ ખૂબ વધુ હોવાથી મોટાભાગના ભક્તો પરિક્રમાવાસીઓ રાત્રે આ પરિક્રમા કરતા હોય છે અને પરિક્રમાની અંદર ઘણી બધી સુવિધાઓ થયેલી છે। હજુ પણ છેલ્લા તબક્કાની અંદર આ નર્મદાની પરિક્રમા છે, 27 તારીખે આ પૂરી થવાની છે। આને કારણે મોટાભાગના ભક્તો ગુજરાત, મહારાષ્ટ્ર આ બાજુના ભક્તો એ રાત્રે આવે છે અને કેટલાક વિદેશ એટલે બહારથી જે ભક્તો આવે છે એ જ ફક્ત સવારમાં આવે છે, નહીં તો આખી રાત આ ભંડારોની અંદર બધા લોકો આવે છે અને સેવાઓનો લાભ લેતા હોય છે।